ભીખુદાનભાઈ છે એને ખાલી માણા આમ સાંભળતું હોય ને તો એક ખીલી પડી હોય તો અવાજ ન આવે સાહેબ, કારણ કે ચારણના મુખેથી જે વાણી નીકળતી હોય, ચારણ મુખ શક્તિ વસે અગમ ભાખે ભેખ વણ પઢો વાતું કરી ચારણ સોથો. વાહ 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 વાહ. ભલામણ ઈ જે વાત મંડાણી હોય. નમસ્કાર મિત્રો, હવને રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપ સૌનું મારા નવા પોડકાસ્ટમાં. લોક સંસ્કૃતિનું હૃદય છે એ છે આપણું ગૌરવ ડાયરો. એ ડાયરો સાંભળો માત્ર સમય પસાર કરવો નહીં, પણ પોતાનું સંસ્કૃતિ સાથે ફરી એકવાર જોડાવવું. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજે માત્ર વાતો જ નહીં પણ આખું ગુજરાત બોલશે. તો મારી સાથે છે રાજુભાઈ ભટ્ટ. કેમ છો રાજુ કાકા? મજામાં ને? જય માતા, જય માતાજી. તો શરૂઆત કરીએ તો ડાયરા સાથે તમારો પહેલો સંપર્ક ક્યારે અને કેવી રીતે થયો? શરૂઆત મારી 2007માં. હા. જો કે નાના નાના કાર્યક્રમો ગામડા લેવલે હું કરતો, પણ 2007માં પહેલો પ્રોગ્રામ ચૈતરી પૂનમ. હા. અમારે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું મવા તાલુકાનું ગામ છે કોટડા. હા. એ કોટડાની માલપામાં ચામુંડમાં બિરાજેલા છે, અને એ માં ભગવતીનો ચૈતરી પૂનમનો મેળો એટલે હૈયું માણસનું દળાતું હોય. અને એ કોટડાની બાજુમાં નીચે જાતપર ગામ આવેલું છે, અને બારીયા પરિવારના કુળદેવી છે. હા. અને એ કુળદેવીમાં ના સાનિધ્યમાં મારો ત્યાં પહેલો કાર્યક્રમ થયેલો. તો તમે આ પ્રેરણા ક્યાંથી મળી ડાયરો કરવાની? જ્યારે મારી શરૂઆત હતી, પહેલાં મને આનો શોખ બહુ હતો. આ જ્યારે શોખ હતો ને ત્યારે હું તમામ કલાકારો, મારા ગુજરાતના હિન્દુસ્તાનના મારા તમામ કલાકારો, એ મારા તમામ કલાકારોને હું નતમસ્તક વંદન કરું છું, કારણ કે મને ખૂબ સાથ અને સહકાર મળેલો છે. અને હું નજીકથી આપણા ગુજરાતનું જેને ગૌરવ લઈ શકે અને ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા એવા માનનીય શ્રી લોક લાડીલા અને લોક સાહિત્યકાર અને હાસ્યનું જેને વાવાઝોડું કહી શકાય એવા મુરબ્બી શ્રી માયાભાઈ આહિર, મારા ખૂબ નજીકના મિત્ર. સરસ. ખૂબ નજીકના મિત્ર. એનો કાર્યક્રમ જ્યાં હોય ત્યાં હું ત્યારે બધા 80 ગાડી રાખતો. 80 ગાડી લઈ અને ગમે એટલા કિલોમીટર 100, 150, 200 કાપવાનો હોય તો હું રમતો રમતો કાપી નાખું. અને મને એક સાંભળવા મળે. અને હું માયાભાઈને આ ગયેલી દૂરથી મિત્ર ખરા, જાવ તો મને આવકારે, મને બોલાવે, બરાબર, પણ હું સાંભળવા માટે એક શ્રોતા બનીને જતો હતો. એટલે દૂરથી એમને સાંભળી એમની પ્રેરણા લઈ અને હું અહીંયા પહોંચ્યો છું. અચ્છા, એટલે તમે જે શરૂઆત કરી માયાભાઈ આહિરના સાંભળીને કરી. હા, 100%. કે જ્યારે એક કલાકાર સ્ટેજ પર હોય ત્યારે તેની પ્રસ્તુતિમાં હાસ્ય, ભાવના અને સંદેશ ત્રણેય હોય છે. તો બેલેન્સ તમે કેવી રીતના કરી શકો છો? જો એની વાલપા ડાયરો હોય એટલે કલાકારો ખૂબ હોય. ગાયક કલાકાર હોય, પછી સાહિત્યકાર હોય, એકાદા બેન હોય, લોક ગાયિકા હોય, એમ ત્રણેયનો રાઉન્ડ આવતા હોય છે. કે દાખલા તરીકે વડીલો કોઈ બેઠા હોય તો એને સંતવાણી સાંભળવી ગમતી હોય, યુવા વર્ગ બેઠો હોય તો લોક સાહિત્ય સાંભળવું ગમતું હોય છે, લોકગીતો સાંભળવા ગમતા હોય છે. અને બેનનો જ્યારે રાઉન્ડ આવે ત્યારે માતાઓ બહેનોની ખૂબ હાજરી હોય છે. એટલે એ ભાતીગળ લોકગીત આપણા સંસ્કૃતિને જે અત્યાર સુધી ટકાવી રાખી છે એ લોકગીતો અને ગીતો રજૂ કરતા હોય છે. અને એમાંલી જે કાંઈ ત્રણેય વસ્તુ થાય એમાંલી કંઈક હાસ્ય પ્રગટ થતું હોય. અને જે હાસ્ય એવું હોય છે કે એમાં કંઈક વિટામિનનો સંદેશો હોય કે આ વિટામિન વાળી વાત છે. એ વિટામિન વાળી વાતને અહીંયા સુધી પહોંચાડવો હોય તો એ માધ્યમ છે ડાયરો. એટલે પેલા હાસ્ય કરવામાં આવે કે ભાવના કે રજૂ? ના, પહેલા તો જે તે સાનિધ્યમાં ગયા હોય, કોઈ માતાજીનું કાર્ય હોય, કોઈ બીજું કાર્ય હોય, પછી સપ્તાહની ભાગવત કથા હોય કે અથવા રામકથા હોય, જે નિમિત્તે ગયા છે એ નિમિત્તની વાત લેવામાં આવે. એ નિમિત્તની વાત લીધા પછી ગણપતિ સ્થાપવામાં આવે. એ ભજનિક કલાકાર હોય કે લોક ગાયક હોય, એ ગણપતિ વંદના કરતા હોય.
એટલે ગણપતિ વંદના બાદ પછી બીજો જે રાઉન્ડ આવે એ હાસ્યનો આવે, પછી બેન આવે, બેન લોકગીતો ગાઈને વયા જાય, પછીનો જે રાઉન્ડ આવે એ કઈક સાહિત્યની વાતોનો આવતો હોય. તમે તો ઘણા વર્ષોથી કલાકૃતિમાં છો, તો તમને પહેલા અને આજના ડાયરામાં શું ફરક જોવા મળે છે? કે કઈ ભજનોમાં ફરક હોય, કોઈ ગીતોમાં ફરક હોય, તો શું ફરક જોવા મળે છે તમને? અત્યારનો સમય અને પહેલાનો સમય, પહેલાના જે ભજનાનંદી મહાપુરુષો હતા, જે ભજનો ગાતા, એ એક અંતરની ભાવનાથી ગાતા, હૃદયમાંથી ગાતા. દાખલા કે પૂજ્ય નારાયણ બાપુ, કાનદાસ બાપુ, એવા અનેક ભજનકો મહાપુરુષો આપણા સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે, જે એ નાભીના સૂરથી ગાતા. એ પેમેન્ટ માટે ન ગાતા, એને પેમેન્ટને કાંઈ લેવા દેવા નહોતા, એ પોતાના નિજાનંદ માટે ગાતા. અને અત્યારે જે કાંઈ ગવાઈ રહ્યું છે, અત્યારે ઘણા બધા કલાકારો, ખૂબ બધા કલાકારો ખૂબ આગળ જાય એવી માં સરસ્વતીને પ્રાર્થના કરું, પણ અત્યારના ગીતો કાંઈક એવા ગવાવા જોવે કે એમાં કાંઈક આપણી સંસ્કૃતિ ભરેલી હોય, એમાં કાંઈક આપણી સંસ્કૃતિ ભેળવેલી હોય, ભળેલી હોય. અને એમાંય જે અત્યારે યુવા વર્ગ છે, માતાઓ, બહેનો, જે યુવા વર્ગ છે, એ યુવા વર્ગને એમાંથી કાંઈક પ્રેરણા મળે. પેલા જે ભજન ગવાતા એમાંથી પ્રેરણા લઈ લઈને જતા હતા. અત્યારે આપણે ધીરે ધીરે આપણી સંસ્કૃતિ નષ્ટ થતી જાય છે. એ નષ્ટ ન થવા દેવા માટે થઈ અને સંતવાણી ભજનો હતા. એટલે એ ભજન એવા ગવાવા જોવે કે જેનું નામાચરણ હોય ને, એનું નામાચરણમાં કાયદેસર નામ આવવું જોઈએ. જેને લખ્યું છે, જેને ગાયું છે, જે કવિ છે, એનું નામાચરણમાં નામ આવવું જોઈએ. અત્યારે તો હું ભજન જોડું એટલે નામાચરણ મારું આવી જાય. એટલે ભાઈ આપણા નામાચરણ ન હોય, આપણે હજી આમ જો માથાના વાળે નથી, ઓલી તો પેઢીઓ ગહાઈ ગઈ. ભલા પૂજ્ય નારાયણ બાપુ હતા ને, નારાયણ બાપુએ કોઈ દી એકનું એક ભજન બીજી વાર ગાયું નથી. એકનું એક ભજન જિંદગીમાં બીજી વાર ગાયું નથી. અને પોતાના નાભીસ ગુરુ મહારાજની પ્રેરણાથી પોતાનું લખેલા, પોતાના બનાવેલા ભજનો પોતે ગાયા છે. તો લાંબા સમય સુધી ચાલતા ડાયરાને લોકો સાથે જોડવાનું રાખવું હોય તો એનું સિક્રેટ શું છે? એનું સિક્રેટ લાંબા, જો 100 વર્ષ પહેલા ડાયરા હાલતા હતા, 50 વર્ષ પહેલા ડાયરા હાલતા હતા, અને અત્યારે ડાયરા હાલે છે, એનું રીઝન એ છે કે કાંઈક એમાં લોક સાહિત્ય ભળેલું છે, લોક વાર્તા ભળેલી છે, આપણી ગામડાની વાર્તાઓ ભળેલી છે, અને સાથે સાથે એક સંસ્કૃતિ આપણી જે છે એ નષ્ટ ન થાય એને નિભાવવા માટે થઈ અને અડાભીડ લોક સાહિત્યકાર ભીખુદાનભાઈ, પરમ પૂજ્ય પદ્મશ્રી, ભીખુદાનભાઈ ગઢવી, ઈશ્વરદાન ગઢવી, આ બધા જે બધા અત્યારે ખૂબ સારા સાહિત્યકારો છે, ખૂબ વંદનીય છે. ઈશ્વરદાનભાઈ, ભીખુદાનભાઈ છે, એને ખાલી માણસ આમ સાંભળતું હોય ને તો એક ખીલી પડી હોય તો અવાજ ન આવે સાહેબ, કારણ કે ચારણના મુખેથી જે વાણી નીકળતી હોય, ચારણ મુખ શક્તિ વસે, અગમ ભાખે ભેખ, વણ પઢો વાતું કરી, ચારણ સોથો. ઈ જે વાત મંડાણી હોય, અને ઈશ્વરદાનભાઈ જયારે હાવજની વાત કરતા હોય કે મર્દાનગીની જયારે વાત કરતા હોય, ક્યાં કરતો હાવજ આવ્યો એટલે આપણને એમ થાય હાવજ અહીંયા આવી ગયો. એવી મર્દાનગી ભરી વાતો ખૂબ આપણી સંસ્કૃતિને નિભાવવા માટે, ટકાવવા માટે થઈ. અને આ જે વાગોળીને ગયા છે ને, એને હવે વાગોળવાનો સમય આવ્યો છે. કારણ કે કાંઈક અત્યારે યુવાનોને અત્યારે નકરો હંબો વિછીડો જોવે છે, પણ એ નહીં સાહેબ. અત્યારે કાંઈક આપણી સંસ્કૃતિ, આપણા મહાપુરુષો, આપણા સંતો, જે અત્યારે વિશ્વ વંદનીય સંતો બધા જે આ સંસ્કૃતિને ટકાવવા અડીખમ ઊભા છે ને સાહેબ, એ સંસ્કૃતિ એમને ઊભી રાખવાની છે આપણે. મારે એક સવાલ છે કે ઘણા લોકો એમ માને છે કે ડાયરો સરળ છે, પણ હકીકતમાં સૌથી મોટી ચેલેન્જ શું છે ડાયરા માટે? ડાયરો સરળ નથી, કારણ કે બોલવું, ગાવું અને એક શબ્દ છે ને, શબ્દ, એકાદો શબ્દનો અત્યારના કલાકારોને ખબર ન હોય, યુવા કલાકારોને, બાકીના જે વડીલો બધા અત્યારના જે ટોપ લેવલના કલાકારો છે ને ખબર છે કે એક શબ્દ ખોટો બોલો ને શબ્દ દોષ લાગે. એ શબ્દ દોષ ન લાગવો જોવે, એક શબ્દમાં ભૂલ ન આવવી જોવે, અને એ ભૂલ વગર ખૂબ સરળતાથી
પછી માતાજીના છંદ હોય તોય ભલે, લોકગીત હોય તોય ભલે, લગ્ન ગીત હોય તોય ભલે, અને સંતવાણીનું ભજન હોય તોય ભલે, શબ્દ દોષ લાગ્યા વિનાનું સાર્થક થાય ને તો એ માણસના દિલમાં ઉતરે ઉતરે ને ઉતરે. તમને ગમતું એક ગીત કે ભજનની એકાદી કડી જો તમે ગાવા માંગતા હોય તો એક ગાઓ ને ભજન. મારો વિષય ભજનનો નથી, મારો વિષય ગીતનો નથી, મારો વિષય હાસ્યનો છે. હાસ્યનો છે. પણ જ્યારે તમે અહીંયા તમારા યુટ્યુબ માધ્યમથી જ્યારે અમને બોલાવ્યા છે ત્યારે આનંદ એ વાતનો આવે કે આ હરિયાળી લીલી હરિયાળી ધરતી છે, એ ધરતીમાંથી આપણા જે મહાપુરુષો છે ને, પરમ પૂજ્ય દુલાભાઈ કાક, હા કાક બાપુ, કાક બાપુ, મજાદર, હા પછી ઝવેરચંદ મેઘાણી, સાહેબ, પાણે પાણે જઈને વાતું લખી છે, પાળિયાને બોલતા કર્યા છે, ઝાડવાઓને વાસા આપી છે. બરાબર? ત્યારે લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી મહાકાળીના રાજમાં, એ ઝીણા મોર બોલે મારી મહાકાળીના રાજમાં. કે ઘણીવાર કલાકારોને ઓળખ તેમના પૈસા પરથી થતી હોય તો કે અવાજ પરથી થતી હોય તો આ બંનેમાં શું ફરક છે? પૈસા ઉપરથી ઓળખ થાય છે એ ટૂંકા સમય માટે હોય છે, અને પોતા ઉપરથી જે ઓળખ થાય છે એના શબ્દોથી થાય છે, એની વાતોથી થાય છે, અને દુનિયા જ્યારે વખાણે છે એ વહેતું ઝરણું છે, એ આજીવન હાલતું હોય છે. કે તમે ડાયરા સિવાયની બીજી કોઈ શું કે કલા પસંદ કરવાનું કહેશો? ડાયરા સિવાયની ખૂબ કલાઓ છે સાહેબ, ખૂબ કલાઓ છે. ડાયરો એક માધ્યમ છે એવું નથી. તમે ભવાઈ જોઈ લો, આપણા ગામડાની નવરાત્રી જોઈ લો. અરે વાત છોડો સાહેબ, હાથમ આઠમનો તહેવાર આવે તો આપણી માતાઓ બહેનો ગામડાની માલપા પહેલા રાસ લેતા, એમાંથી લઈ લો સાહેબ, કોઈ પણ વસ્તુમાંથી લઈ લો, પણ ગામડાની માલપાથી નીકળેલી વસ્તુ હોય ને સાહેબ, એ શહેર સુધી પગી ગયેલી છે. એ મારું ગામડું છે. કે તમે કયા કયા કલાકારો સાથે રહેલા છો અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં ખૂબ કલાકારો સાથે, કલાકારોના આશીર્વાદ, મારા તમામ કલાના ઉપાસકોના ખૂબ ખૂબ હું આભાર માનું છું. મારા વંદનીય છે. એનું કારણ એ છે કે કીર્તિદાનભાઈ હોય, મેં કીધું એમ મારા માયાભાઈ ઇન્ટરનેશનલ એવોર્ડ વિજેતા, જેનું હું ગૌરવ લઈ શકું, મારું ભામેણાનું ગૌરવ લઈ શકું, મારા તળાજાનું ગૌરવ લઈ શકું, એવા માયાભાઈ આહિર હોય, પછી સુરેશભાઈ રાવળ હોય, ઓસમણભાઈ મીર હોય, દમયંતીબેન બરડાઈથી લઈને તમામ કલાકારો સાથે મેં કાર્યક્રમો કર્યા છે. તમે ડાયરામાં ઘણી બધી જગ્યાએ જતા હોય તો મુસાફરીનો સફર તમારો કેવો રહે? એમ ટ્રાવેલિંગ તમારી સ્ટ્રગલ કેવી રહે? એ જ અગત્યનું છે સાહેબ. હવે 4 વ્હીલ થઈ છે, અત્યાર સુધી 4 વ્હીલ નથી, સાયકલનો વેતે નહોતો, પણ હવે બધાની કૃપાથી, મા ભગવતીની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી, મારી કુળદેવીની કૃપાથી, મારા પિતૃઓની કૃપાથી જે કાંઈ મને પ્રાપ્ત થયું છે, હવે 4 વ્હીલ થઈ છે એના આશીર્વાદે. નકર સાહેબ પહેલા અમે જે કાર્યક્રમો, દાખલા તરીકે સુરતથી ઉનાથી પાછું આવવાનું, અહીંથી પાછું વાપી વલસાડનો પ્રોગ્રામ હોય, પાછું ત્યાં જ આવવાનું. પણ સાહેબ અમે આઈલી ઉના પહોંચતા ને, ના જઈએ ને એટલે પ્રોગ્રામ કર્યો એવા રહ્યો નહીં તમે. કેમ એવું? કારણ કે સવારે 5 વાગે અહીંથી બસ ઉપડે, રાતે 10 વાગે ત્યાં પહોંચાડે, ફરતા 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 બધા ગામડા લેતી લેતી પહોંચાડે. અને સાહેબ એટલા કાળા મસ્ત થઈ જાય, નાય ધોઈને 3 વાર સાબુ દઈને તારે માંડ ઉઘડજી, એવી પોઝિશન. પાછો એ પ્રોગ્રામ તો પૂરો કરીને વહેલા 4 વાગે નાલી બસમાં બેસી તો રાતે 10 વાગે કાપોદ્રા ઉતારે. અને એમાંય પાછા અમારા જે ગાયક કલાકાર હોય એના હાર્મોનિયમ હારે હોય, એના ગાવા ચોપડા માટેનો ઠેલો હારે હોય. સાહેબ એ તો બહુ સહન કર્યું છે. સાધન સામગ્રી બધી સાથે હોય, વાદ્ય અમારા બધા સાથે હોય, તબલા, મંજીરા, બધા આખી ટીમ અમારી હોય ને. હવે એક હું કે આખરી સવાલ છે કે પોડકાસ્ટ હું અહીંયા પૂરું કરીશ, તમે શ્રોતાઓને એક મેસેજ આપશો કે શું કરવું જોઈએ આજના સમયમાં? જો આજના સમયમાં પહેલા આપણા મા બાપને વંદન કરતા શીખો,
આપણા સદગુરુ મહારાજને વંદન કરો, વ્યસનોથી દૂર રહ્યો અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એની માટે થઈ અને આપણે આપણી સંસ્કૃતિ નિભાવવા માટે થઈ અને આપણું જે સદગુરુ મહારાજે આપેલું ભજન હોય એ ભજનની સાથે સાથે સંસ્કૃતિવાળા કાર્યક્રમો જોતા જોતા ખૂબ આપણે આગળ વધીએ. અને અત્યારના જે કલાકારો છે મારા વંદનીય છે, પણ હું તો એમ કહું, ગાયક કલાકારોને કહું કે કાંઈક એમાં આપણી સંસ્કૃતિ હોય ને એવા ગીતો મારા બાપ ગાજો, જેથી કરીને આવનાર પેઢીઓને ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું હતી. વાહ વાહ. તો આજની આપણે ઘણી બધી વાતો થઈ. રાજુભાઈ ભટ્ટનો આપણે સંઘર્ષ જાણ્યો કે તેમણે કેવી રીતના મુસાફરી કરી, કેટલા બધા સંઘર્ષો કર્યા. તો એ બધું જાણવું જરૂરી છે આપણા આજના યુવાનો માટે, કે યુવાનો અત્યારે શું કરે કે બેઠા બેઠા બસ એમને શું કહે મોટું મોટું બધું વસ્તુ જોઈએ છે, મહેનત કરતા નથી. તો મારી દરેકને અપીલ છે કે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. ભગવાન કૃષ્ણએ પણ કીધું છે કે મહેનત કરશો તો જ ફળ મળશે, મહેનત વગર તમને ફળ મળવાનું નથી, ફળની આશા પણ ન રાખવી. એટલે રાજુભાઈ ભટ્ટ, આપનો ખૂબ ખૂબ આભાર કે મારી સાથે આ પોડકાસ્ટ તમે કર્યો, તમારો કિંમતી સમય મને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ છેલ્લે સુધી મારું પોડકાસ્ટ જોયું એ બદલ આપનો પરિવાર ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.